સુરત કામરેજ શુગર મિલની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે। કામરેજ શુગર ફેક્ટરીની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે અને અલગ અલગ જે વિસ્તારો છે તેમાં સભાસદો મતદાન કરી રહ્યા છે। કુલ 18 ઝોનમાં ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, જ્યારે 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। 36,164 થી વધુ સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। સહકાર પેનલ અને પરિવર્તન પેનલ સહિતના તમામ ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે। હવે 21 ઓગસ્ટે ચૂંટણીનું પરિણામ જાહેર થશે, ત્યારે કોઈ પેનલના ઉમેદવારને જે સભાસદો છે તેનો કોલ મળશે, તેના પર સૌની નજર રહેશે। કામરેજ સુગર ફેક્ટરીને વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની અંદર આજરોજ આપ જોઈ શકો છો કે સભાસદોનો હુજુમ જેવો ઉમટી પડ્યો અને કામરેજ સુગરની વ્યવસ્થાપક સમિતિની આ ચૂંટણીની અંદર અશ્વિનભાઈની પેનલને ખૂબ મોટી જંગી બહુમતીથી વિજય અપાવવાના છે સભાસદો। કેમ કે સુગરને કામરેજ સુગર ફેક્ટરીનો 2015 થી 2020 સુધીમાં હું પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી હતી મારી। તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સભાસદો એક ભાગીદાર થઈને આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે। પરિવર્તનના મુદ્દા અમે અમારા ચૂંટણી સમય દરમિયાન જણાવ્યા છે અને આજે મીડિયા મારફતથી તમને પણ જણાવું છું કે આ જે ફેક્ટરીની અંદર બિનજરૂરી ડેવલપમેન્ટ કરીને સભાસદના પૈસાનું જંગી રોકાણ કરી નાખ્યું છે, જે હાલના તબક્કે કરવાની જરૂર હતી। જે સભાસદોમાં ઉત્સાહ છે અને છેલ્લા 5 વર્ષમાં મેં આ સુગર ફેક્ટરીના 36,100 સભાસદને મારા પરિવાર ગણીને એક પ્રમુખ તરીકે નહીં પણ એક પટાવાળા તરીકે કામ કરીને આ સંસ્થાને જે ટોચ પર લઈ ગયો છું। જે સુગર ફેક્ટરીમાંથી લોકોનો વિશ્વાસ હટી ગયેલો, એ સુગર ફેક્ટરીમાં પાછો સભાસદોને વિશ્વાસ આવ્યો છે। એટલે આજે તાજવાની પેનલ, સહકાર પેનલ અને મારા નેતૃત્વ હેઠળની પેનલને જંગી મતદાન કરવા માટે લોકો સ્વયંભૂ આવ્યા છે અને મને વિશ્વાસ છે કે આજે મારા સહકાર પેનલના 14 ઉમેદવાર જંગી બહુમતીથી આવતીકાલે વિજેતા થવાના છે।